રાપર તાલુકાના રામવાવ ગામમાં પૂરતું પીવાનું પાણી ન મળતું હોવાના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ગામમાં પાણીનો ટાંકો બન્યો છે, છતાં પણ લોકોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળતું નથી। છેલ્લા 2 વર્ષથી પાણીનો ટાંકો ધૂળ ખાઈ રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ત્યારે તાત્કાલિક ધોરણે પાણી વોટર સપ્લાય કામગીરી પૂરી કરીને પાણી સપ્લાય ચાલુ કરવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। મારું નામ છોટા મહીપત ટપુભા અને પાણીની જો વાત કરીએ તો છેલ્લા 5 થી 6 મહિના થયા ગ્રામ પંચાયતમાં જે પાણી પુરવઠાનું પાણી આવતું હતું તે બિલકુલ આવતું નથી। વાસમાંના અહીં કને ટાંકો બનેલ છે, પરંતુ બન્યા પછીના 2 વર્ષમાં હજી સુધી તે ટાંકાની અંદર પાણી નાખવામાં આવ્યો નથી। ગ્રામ પંચાયતના તલાટી પીડીઓ સાહેબની મિલીભગત છે અને જે જૂનો અહીંયા પાણી પુરવઠાનો ટાંકો છે તેને છેલ્લા લગભગ 5 થી 6 મહિનાથી બિલકુલ સફાઈ થઈ નથી, ગંદુ પાણી છે અને આવતું જ નથી। પહેલાં તો મારું નામ જાડેજા રણભર સુરતસંગ। તો અમારી રજૂઆત એવી છે કે 6 મહિનાથી અમારા ગામની અંદર પાણી નથી આવતું। મેન તો બસ સ્ટેન્ડથી કરી અને ગ્રામ પંચાયત સુધી જેટલા પણ ઘર આવે છે, લગભગ 18-20 ઘર આવે છે, એક ઘરની અંદર પાણી નથી આવતું। તલાટી સાહેબ પાસે 3 મહિના પહેલાં હું ખુદ હતું, બધા જે આ 15-20 ઘરના માણસો બધા ભેગા થયા હતા ગ્રામ પંચાયતમાં, અને તલાટી સાહેબે અમને લખીને આપ્યો, પણ એમણે એમ કીધું કે આ લેટર દેવા તમે જાઓ। હવે અમારે ક્યાં દેવો એ અમને ખબર નથી પડતી, અમે તો ભણવા નથી। અને તલાટી સાહેબને કહીએ તો તલાટી સાહેબ એમ કહે છે કે વાસમાવાળાનું કામ છે। વાસમાવાળાને ફોન કર્યો હતો, લેખિતમાં નથી આપ્યો તો વાસમાવાળા એમ કહે છે કે એ ગ્રામ પંચાયતનું કામ છે। અમને તો પાણી જોઈએ છે, બીજું કોનું કામ છે એ ખબર નથી। બીજા નંબરમાં આજે વેરા વસૂલ કરે રહી પંચાયત, જે વેરો અમારી પાસેથી લે છે મકાન વેરો, એમાં જો સફાઈ વેરો લેતી હોય તો તમે અત્યારે ગ્રામ પંચાયતનો તમે જોઈ લો, ગ્રામ પંચાયતની આજુબાજુમાં આ પંચાયત છે એનો તમે લેટર જોઈ લો, ગામની અંદર પંચાયત શું વિકાસના કામ કરતી હશે। આ પંચાયતની આજુબાજુનો તમે વિડીયો લો તો તમને ખબર પડે કે અહીંયા કેટલો કચરો છે। તો જો ગ્રામ પંચાયતની એવી હાલત છે તો ગામ જોવાની તો કોઈ જરૂર જ નથી ને, ગામની અંદર તો કચરો હોવાનો જ છે। અમારી એ માંગ છે કે પાણી જે વસ્તુ કેવી છે કે પાણી વગર લાઇટ, પાણી અને શિક્ષણ, આ 3 વસ્તુની તો માણસને હર હંમેશા જરૂર પડે। 2-4 કલાક કાઢવા હોય તો ના નીકળી શકે। તો અમને તો પાણી જોઈએ, બાકી ગમે એમ પંચાયત ગમે એમ કરે ગામને। અમુક અમારા ગામની અંદર એવા પણ કિસ્સા છે, કદાચ કોઈને એવી હોય કે આ રાણુભા સુરતસંગ ખોટો બોલે છે તો હું ભેગો હાલું, બાકી તપાસ થવી જોઈએ। અમારા ગામની અંદર સમજો કે ગામની આથમણી બાજુ ડેમ મંજૂર થયો હોય તો ઉગમણી બાજુ ડેમ બનાવ્યો છે, આથમણી બાજુ તો ડેમ જ નથી। જ્યાં ડેમ મંજૂર થયો છે ત્યાં ડુંગર છે। આવા કામ કરેલા છે, એક એરિયાનું કામ મંજૂર કરાવે, બીજા એરિયામાં કરી નાખે, કેમ કે ગામની અંદર એટલો કોઈ માણસો ભણેલા છે નહીં, જે ભણેલા છે એ લોકોને મળી રહે છે, અને જે કાંઈ સમજતા નથી એના એરિયામાં કામ મંજૂર કરીને બીજા એરિયામાં કામ બનાવી નાખે છે। તો આમાં ખોટી સહીઓ હાલો ભાઈ, ગામના માણસો કદાચ કરી શકે, ભેદભાવ રાખે, જે સ્થળ ઉપર મંજૂર થયો કામ એ જ સ્થળ ઉપર કરવો જોઈએ ને। પછી હમણાં ખસાલ પરબત દાદાના તળાવની પાર બનાવી, પારની અંદર એક દિવાલ બનાવી છે, એ પારના રક્ષણ માટે કે પાર તૂટે નહીં એટલા માટે, એમાં મને કોઈ વાંધો નથી, બહુ સારો છે, દાદાનું કામ છે અને ગામ માટે સારું છે। પણ હવે એ દિવાલમાં પહેલાં ફરજિયાત હતી કે પાણી પહેલાં ફરજિયાત, ગામને પહેલાં જરૂર છે નહીં, વિકાસના કામ પછી કરો ને, પહેલાં તો પાણી તો પૂરું પાડો। ગામની અંદર પાણી નથી મળતું ને ગામના તમે વિકાસના વિડિયા બનાવો, કઈ જગ્યાએ અમારા સરપંચ સાહેબના કંઈક શું કહેવાય, એટલું બધું કાંઈક સ્વાગત થયો હતો રાપરની અંદર, મતલબ વિકાસના કામમાં પહેલો નંબર આવે છે રામવાવનો। તો રામવાવની અંદર આવીને તમે સર્વે તો મારો, કઈ જગ્યાએ પહેલો નંબર આવે, કઈ જગ્યાએ 100% કામ થયું બતાવો મને।